આવો પધારો. આ જુઓ, આ આપણું ઘર છે. હવે તમારે અહીંયા જ રહેવાનું છે. અરે બહુ બેટા, આ રાજ, જલ્પા, આ કોણ છે પપ્પા? એટલે તો બધાને હું બોલાવું છું, છોકરાઓને બધાને. જિજ્ઞાઓ ને મહેન્દ્ર બધા ક્યાં છે? નથી, એ બધા બહાર ગયા છે. બોલો ને, પણ મને તો કયો આ કોણ છે? હો બેટા, આ તમારા નવા મમ્મી છે અને હું લગ્ન કરીને એમને લાવ્યો છું અહીંયા. પપ્પા, હા શું બોલો છો? એનું તમને ભાન છે? હજી મારા સાસુ ગયા એને હજી 1 મહિનો થયો અને તમે આની સાથે લગ્ન કરીને અહીંયા લઈ આવ્યા? મને ખબર છે 1 મહિનો થયો એ. મને દિવસો ગણાવવાની કોઈ જરૂર નથી. મારી પત્ની ગુજરી ગઈ હોય, મને ખબર હોય, અને હું બીજા લગ્ન કરતો હોઉં તો એ તો મને પહેલી તકે ખબર હોય કે હજુ મારી પત્ની ગઈ એને માંડ મહિનો થયો છે. પપ્પા, હા મને ના ગમ્યું તમે આ જે કર્યું ને એનો હું વિરોધ કરું છું. હા, બની શકે કે આમાં શું છે, ઘરના લોકો ઘણી વખત એવું કરે ને, ઘરના લોકોને જ ન ગમતું હોય. પણ જો બેટા, એમાં શું વાંધો છે? હા, હું ઘરમાં આવીશ ને તો તને બધા કામમાં મદદ કરીશ અને તારે પણ સથવારો થશે. આ તમે પહેલા તો છે ને મને બેટા કહેવાનું બંધ કરો. હું તમારી કોઈ જ નથી, સમજાણું? બેટા બેટા કરે છે. અને પપ્પા, આ સમાજમાં કોણ કેવી વાતો કરશે એ તમને ખબર છે? હા, તમે આ જ્યારે આ લઈ આવતા પહેલા એક વખત પૂછવું તો જોઈએ ને. આ તો હું તો શું, પણ તમારો દીકરોય વિરોધ કરશે. જો બેટા, મને તો ખબર જ હોય ને કે સમાજ વિરોધ કરશે, ઘરવાળા કદાચ કરે ન કરે, એ કદાચ હોય શક્યતા ઉપર, જો અને તો ઉપર હોય. પપ્પા, આ બધું ભાષણ દેવાનું બંધ કરો. હા, ને અત્યારે ને અત્યારે છે ને આને ઘરની બહાર કાઢો. ઓ બેટા, એટલું છે ને હાઈપર થવાની કોઈ જરૂર નથી, સમજ્યા? હાઈપર જ થાય ને, આમાં ક્યાં ઇજ્જત આબરૂ રહેવા દીધી છે તમે ઘરની? આ ઘરની ઇજ્જત છે ને તમારાથી નથી, ઇજ્જત છે ને મારાથી છે. બગડી મારી બગડી છે, સમજી લેજો. હતી જવા દીધી, જેટલી બનાવી હતી ને તમે ઇજ્જત આબરૂ બધી જવા દીધી આજે. કઈ એનો જવાબદાર હું હોઈશ. જવાબ તમારે નથી આપવાનો સમાજને, સમજી ગયા તમે? જવાબ હું આપીશ. હું કહેતી હતી ને તમને કે ઘરે તમારા દીકરાને ને વહુને બધાને વાત કરો, એટલા માટે જ હું કહેતી હતી. તમને તો ભાન પડવી જોઈએ ને કે તમને હતો, હા, તમને વરવાંગડો હશે આટલી ઉંમરે લગ્ન કરવાનો. તે ધોઈડા આવ્યા અહીંયા. બોલવામાં ધ્યાન રાખજો બેટા. મારી મરજીથી આ સ્ત્રીએ લગ્ન મારી સાથે કર્યા છે. તમારી મરજીથી ને લગ્ન કર્યા હોય ને પપ્પા, તો આ ઘરમાં અમે રહીએ છીએ, અમે સભ્ય છીએ. એક વખત અમને પૂછવું જોઈતું હતું. નથી પૂછવું અને પૂછવાનો પણ નથી. હજુ અહીંયા જ રહેશે. શું કરી લેશો તમે? ચાલો કહીશું, તમારા દીકરાને બધી વાત કરીશ. જેને જે કહેવું હોય એ કહી શકે છે. અવાજ ઊંચો કરતા મને આવડે છે. અને આ મારું ઘર છે, સમજી ગયા? તમારું ઘર હોય ને તો અમારું ઘર છે. તમારું એકલાનું ઘર નથી, તો મન ફાવે એમ કરો. પણ જોયું જશે. અત્યાર સુધી અમે તમારી સામે બોલ્યા છીએ? ક્યારે નથી બોલ્યા ને? પણ જો થોડીક શાંતિ રાખો ને. હા, એટલા બધા ઊંચા અવાજે બોલવાનું શું કામ છે? તમે તો વચમાં બોલવાનું રહેવા જ દ્યો. આ તમે આવ્યા ને ત્યારે છે ને મારે મારા પપ્પાની સામે છે ને ઊંચા અવાજે બોલવું પડ્યું. અત્યાર સુધી અમે કોઈ દિવસ નથી બોલ્યા. હા, પણ તમે તમારા તહેવાર બતાવી દીધા ને. તમારી મર્યાદાઓ હતી, નહોતા બોલતા, પણ હવે તમે મર્યાદાઓ ઓળંગી ગયા, બોલી લીધું ને. મર્યાદા પપ્પા? હા. મર્યાદા અમે ઓળંગી છે કે તમે લોકોએ ઓળંગી છે? લગ્ન કરવા ને એ કોઈ ગુનો નથી, સમજી ગયા તમે? અને મારે મર્યાદા તમને નથી કહેવું કે મેં શું કામ લગ્ન કર્યા છે, સમજી ગયા? વખત આવે બધું કહી દઈશું. અત્યારે મારે કોઈને સમજાવવાની, મનાવવાની કોઈ જરૂર નથી. અને કહેવામાં તમારા મતે જો તમે મને માનતા હોવ કે બાપા રંગીન સ્વભાવના છે, રંગીલા છે, તો એ તમારી દ્રષ્ટિ છે. કહેવામાં, કરવામાં અને બતાવવામાં બાકી શું રાખ્યું છે હવે? હા, જી હતું એ બધું અત્યારે તો બતાવી દીધું અને પાછી મર્યાદાની વાતો કરો છો. શરમ આવી જોઈએ પપ્પા. આ હો ઉઠીને અમારે તમને શિખામણ દેવી પડે ને, સારું ન લાગે. હા, પણ અહીંયા જરૂર પણ નથી અમારે. જરૂર હોત તો હું પહેલાં ન પૂછે તમને કે ઓ બેટા હવે મારે લગ્ન કરવા છે તો હું શું કરું, તમે કહો તો હું કરું. પણ નહીં,
મારે છે ને કોઈની સલાહ સૂચનની કોઈ જરૂરિયાત નથી. સમજી ગયા તમે? પપ્પા માણસ લગ્ન કરે પણ હજી વિચાર તો કરો, આપણા ઘરમાંથી ને એક વ્યક્તિ ગયું છે, તમારી પત્ની ગઈ છે, એને કેટલો સમય થયો છે? હા, 1 મહિનો. પછી કઈ નહીં સમજો તમે. આ જો આ કેટલું બોલે છે. આ એટલી વારમાં તો મારું માથું પણ દુખવા માંડ્યું. મને નથી લાગતું કે આ લોકો મને સ્વીકારશે. ચિંતા ન કરો, એ છે ને થોડોક સમય આપો, બધું શાંત થઈ જશે. આ મારું ઘર છે. બેસો શાંતિથી. ચાલો. ભાભી હા બોલ ને. ફોન ઉપર ફોન આવે છે બધા લોકોના. હા વિચાર કરો, મારા પિયરમાં પણ બધાને જાણ થઈ ગઈ છે કે પપ્પા બીજા લગ્ન કરીને આવ્યા છે. એ તો આજ નહીં તો કાલ ખબર તો પડવાની જ છે ને બધાને. કેટલાકને જવાબ દેશું આપણે? ખબર નથી પડતી કે હા પપ્પાએ આવું કેમ કર્યું. મને પણ એ જ સમજાતું નથી કે મમ્મી ગઈ હે ને હજુ 1 જ મહિનો થયો છે, 1 જ મહિનામાં પપ્પાએ બીજા લગ્ન. એ તો વાત છે. હા કંઈક બીજા લગ્ન કરે તો વાંધો નહીં, પણ આ 2-3 વર્ષ તો જવા દેવાતા ને. હા હજી કેટલો સમય થયો. હા જો, હા પહેલાંના મમ્મીનો ફોટો જ જોઉં છું હું, કેવા સરસ હતા. હા જોઈને મારો તો જીવ બળે છે. અને પપ્પાને કંઈ નહીં થતું હોય. મને પણ એ જ થાય છે કે આ મમ્મીની હજી બિચારાની વર્તી પણ નથી ગઈ, ત્યાં જ પપ્પા બીજા લગ્ન કર્યા. સાચે મમ્મીની બિચારાની આત્મામાં પણ કેટલું દુઃખ પહોંચ્યું હશે. મમ્મીને પણ એવું થતું હશે ને કે મેં આટલા વર્ષ કાઢી નાખ્યા એમની પાછળ, પણ એ માણસે મારા જ્ઞાના તરત જ પરસ્ત્રી સાથે. થાય તો ખરી ને, શું થાય પણ હવે. મને તો છે ને મમ્મી કહેતાય શરમ આવે છે. કઈ રીતે મમ્મી કેવું આને? શરમ તો મને પણ આવે છે. મને તો પપ્પા ઉપર બહુ ગુસ્સો આવે છે, પણ શું કરું, વડીલ છે ને, કંઈ કહી તો શકવાની નથી, કેમ કે આપણે તો આ ઘરની વહુ છીએ. એમ નહીં, આપણા બે વચ્ચે જ વાત રહેવી જોઈએ. હું તને એમ કહું છું કે આ નવા આવ્યા છે આપણા ઘરમાં, એને પહેલેથી પપ્પા ઓળખતા નહીં હોય ને. સાચું કહું ને તો મારા મગજમાં પણ એવી જ લાઈટ થાય છે કે કદાચ પપ્પાને કંઈ અફેર બફેર નહીં હોય ને એની સાથે. બાકી મહિના દિવસમાં થોડું ગોઠવાઈ જાય. હજી આપણા મમ્મી ગયા છે, આપણા સાસુ ગયા, એને 1 મહિનો થયો, ત્યાં તો એને બધું ગોઠવાઈ ગયું. તમારા નહીં, મારા ખુદના મગજમાં આ વાત ચાલે છે. આ વાત હું તમારા દેરને પણ કરવાની ઈચ્છું હમણાં, અને હું તો હમણાં તમારા દેર પાસે પણ જાઉં છું અને એને પણ કહીશ કે આ જે પપ્પાએ કર્યું છે ને એ બધું બહુ ખોટું કર્યું છે. જોકે હું તમારા દેર પાસે જ જતી હતી એમને કહેવા માટે કે મારા પિયરમાં આ વાતની જાણ થઈ ગઈ છે, અને મારી માસીની છોકરીનો પણ મને ફોન આવ્યો હતો કુંડલાથી. કેવું બોલતા હશે નહીં? હા સાંભળવું પડે. શું થાય? સાંભળવું જ પડે ને, કેમ કે એણે તો એવું જ કીધું કે બેન આ અહીંયા આપણે 40-40 વર્ષના છોકરા બેઠા છે તો એ કોઈ છોકરી નથી મળતી, અને તારા સસરાને આ ઉંમરમાં જે તારા સાસુ ગયા ને તરત જ બીજી સ્ત્રી મળી પણ ગઈ અને લગ્ન પણ કરી લીધા. તારે એમ કહેવાય ને, એને કંઈ ખમો ને, મારા સસરાને ફોન આપું, તમે જ વાત કરી લ્યો ને એને કે પૂછી લ્યો. વડીલની સામે બોલાય નહીં, એ જ મને પ્રોબ્લેમ આવે છે ને. બાકી તો પપ્પાને અને આ જે લાવ્યા છે એને આપણે ન ઠેકીને કહી દઈએ. બાકી બોલતા તો મને પણ આવડે છે. મને તો સાચું કહો ને મોટું જોવું નથી ગમતું, પણ જ્યાં હોય ત્યાં ભટકાય સામે. જોકે આમ પણ એ સારા છે બિચારા. હા ખોટું નહીં કહું, આપણને પ્રેમથી દીકરીને બેટા કહીને જ બોલાવે છે. સારા કરીને છે ને માથે ન ચડાવતી. આ હાથમાંથી ક્યારે બધું વયું જશે ને એની ખબર નહીં પડે. અરે પણ હું તો ખાલી વાત કરું છું, ગુસ્સો તો મને પણ એના ઉપર આવે જ છે. હા કારણ કે આપણે અત્યારે સમાજમાં કુટુંબમાં બધા સામું નીચે નજર કરીને ચાલવી પડે છે. આ જો એણે પપ્પાને લગ્નની ના પાડી દીધી હોત તો આ પ્રશ્ન જ ના આવત. સમજે છે તો છતાંય તું એના વખાણ કરસ. ખાલી હું એટલું કહું છું કે સારા આપણને મીઠા મોઢે બોલાવે છે, જેમ આપણે પોતાની સગી સાસુ હોય ને એમ જ આપણને બોલાવે. પણ આપણે રહેવાની જરૂર નથી. એ આપણી સગી સાસુ નથી. હા એ તો મને ખબર છે કે આપણી સાસુની જગ્યા તો કોઈ લઈ ના શકે, અને એને જેવું તો કંઈ થઈ પણ ના શકે. આપણા સાસુ તો બિચારા ભગવાનના ઘરનું માણસ હતા. એને તો અહીંયા રહેવું એટલે કહેશે
ચીગુ બેટા, જલપા બેટા, બેટા બેટા બહુ કરશે. પણ ભાભી એ આપણે અરે પ્રેમથી રહીને બોલે તો આપણે એને પ્રેમથી બોલાવવામાં નહીં, આપણે જરાય પ્રેમથી ને એને રાખવાની જરૂર નથી. તું એને જાણે છે એ કેવા છે કેવા નથી, એના મનમાં શું ચાલે છે? હા, હા એ પણ છે, એના મનમાં કંઈક ખોટ તો હશે જ, તો જ લગ્ન કર્યા હોય પપ્પા હારે, બાકી તો ના જ કરે ને. હું તમારા દેર પાસે હા, જ જાઉં, જઈ કેમ આવું કે એ જા. પણ બહુ ગુસ્સામાં ઘર બહાર નીકળી ગયા છે એટલા માટે. હા, અને થોડી કાને વાત નાખી દેજે. હા કેટલી ઘરમાં શાંતિ હતી, અશાંતિ થઈ ગઈ. હા બોલ. તમને લોકોને આવા સમાચાર જલ્દી મળી જાય કા? હા હવે ભાઈ ફોન મૂકને, તું અત્યારે મગજમારી કરે ખોટે ખોટો. મારો બાપ છે, જે કરે તારે શું લેવા દેવા છે ભાઈ? ફોન મૂક. કોનો ફોન હતો? ફ્રેન્ડ બીજા કોનો હોય? મારી હા. માસીનો છોકરીનો ફોન આવ્યો હતો ખુંડલાથી, ત્યાં પણ સમાચાર મળી ગયા છે કે પપ્પાએ બીજે લગ્ન કર્યા છે. હા, આવા સમાચાર તો જલ્દી લોકોને મળી જાય છે, પણ પપ્પાને હવે આ ઉંમરે કોણ સમજાવે? બુદ્ધિ જેવો છાંટો જ નથી. સાચે આ પપ્પાએ જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. આપણે પપ્પાને કેવા સારી રીતે સાચવતા હતા, બાકી પણ એમ કે ચલો પપ્પાને આપણે ન રાખતા હોય તો પપ્પાને બીજા લગ્ન કરવા પડે. હજી મમ્મી ગયા એને 1 મહિનો થયો છે, ત્યાં તો બીજા લગ્ન કરીને આવી ગયા. શરમ જેવી જાત નથી, માથે ધોળા આવી ગયા છે, પણ ખબર નથી પડતી કે આ ઉંમરે લગ્ન ના કરાય. કદાચ પપ્પાને લગ્ન કરવા હોત તો 1-2 વર્ષ જવા દીધા હોત ને તો પણ સારું હતું. હવે આ બધા લોકો કેવી વાતો કરે છે, હજી મમ્મીની વરસી પણ નથી વળી, પાચમ પણ નથી થઈ હજી, શું ત્યાં જ કરું? પપ્પાએ બીજા લગ્ન કરી લીધા છે. શું ભાળી ગયા ખબર નથી પડતી એનામાં. હે આવીને લઈને આવી ગયા, લ્યો આ તારી મમ્મી. હવે આપણે સ્વીકારવાના એને એમ? સ્વીકારવા તો પડશે જ ને, શું કરીએ? શું સ્વીકારવા પડે? કંઈ સ્વીકારવાના નથી આપણે. પપ્પા લગ્ન કરીને આવ્યા છે તો આપણું ફેમિલી મેમ્બર્સ જ કહેવાય ને હવે તો એ. શું તું પણ જો, એ છે ને મારી માં ક્યારેય નહીં બને, હું એને માં માનવાનો જ નથી. જાણું છું કે માની જગ્યા તો કોઈ લઈ ના શકે, આપણે માં માની પણ ના શકીએ. પ્રેમથી આપણે અંદરથી નહીં પણ બહારથી તો આપણે દેખાડો કરવો જ પડશે ને. હું દેખાડો કરવાનો નથી, હું એને મારી માં ક્યારેય નહીં માનું એટલે નહીં જ માનું. એ મારા માટે એક પારકી સ્ત્રી છે ને પારકી જ રહેશે હંમેશને માટે. વડીલ તરીકે તો આપણે એનો આદર કરી શકશું ને, એ તો ન છૂટકે પણ આપણે કરવું જ પડશે. કંઈ નહીં તો પપ્પાના લીધે કરવું પડશે, સમાજની દ્રષ્ટિએ તો આપણે એમને પ્રેમથી મીઠી મોઢે બોલાવવા જ પડશે. પપ્પાને શું કહેવું ને સમજાતું નથી. ખબર નથી પડતી કે છોકરા જવાન થયા છે, ઘરે વહુઓ આવી ગઈ છે, કે આ ઉંમરે હવે આ સારું ન લાગે. શું જરૂર હતી લગ્ન કરવાની? હવે જેટલું જીવ્યા એટલું કાંઈ જીવવાના પણ નથી. બુદ્ધિ જેવો શું કહેવું એને કાંઈ સમજાતું નથી મને તો. મને પણ થાય જ છે કે સાચે આવું બોલાય તો નહીં, પણ આમ 60 વર્ષે પપ્પાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે પછી આ જે આવેલા છે આંટી એમના રંગરૂપમાં મોહી ગયા છે પપ્પા. શું ખબર શું થયું હોય? હવે આ લોકોને જવાબ તો આપણે જ દેવાના ને. સમાજમાં જે બહાર જઈએ ને તરત લોકો બોલે કે તારા પપ્પા એટલે આવું કર્યું, તારા પપ્પા તો સારી ઘરવાળી લઈ આવ્યા. બોલતા પણ શરમ આવે, જવાબ શું દેવો એ જ પણ ખબર નથી પડતી. મારી માસીના છોકરાનો ફોન આવ્યો ને મને એ જ કીધું, મને કે જીજ્ઞા તમે લોકો તો બહુ કમાલના છો હો, તારા સાસુના થોડાક જ સમયમાં એ કે તમે નવા સાસુ પણ લઈ આવ્યા, એ કે તમે ગોતો છો ક્યાંથી? એ કે એમણે તો મને એવું પણ કીધું કે હજી કે મારો ભાઈ 40 વર્ષનો થયો તો પણ કોઈ છોકરી નથી આપતી એમને, પણ તારા સસરા તો એ કે આટલી વર્ષે લઈ આવ્યા. તારા ભાઈનો બી ફોન આવ્યો હતો, મને કે જીજાજી તમારા ઘરમાં શું નવું બન્યું છે? મેં કીધું ભાઈ કાંઈ નવું નથી બન્યું. સાંભળ્યું છે કે તમારા પપ્પાએ બીજા લગ્ન કર્યા. શું જવાબ દેવો એને મારે? શું જવાબ દેવો? બધા એવી વાતો કરે છે કે પપ્પાને પહેલેથી લફરું હશે એટલે માટે આ આંટી એમને હા પાડી, બાકી ખબર નથી પડતી કે આ એ ભાઈને પણ બુદ્ધિ નહીં હોય કે બે જવાન છોકરાઓ છે એને ઘરે વહુઓ છે તો આપણે આવા માણસ સાથે લગ્ન ના કરાય. પણ નહીં, શું ખબર એને શું પપ્પામાં મોહી ગયા, પપ્પામાં શું જોઈ લીધું એને આવી ગયાની સાથે. ચલો કદાચ એ તો સિંગલ રહેતા હતા
એટલા માટે એને સહારો જોતો હશે. પણ આપણે બીજા કોઈને કેવું એના કરતાં આપણે આપણા પોતાને જ કહેવાય ને. પપ્પાને શું જરૂર પડી? પપ્પાને તો બંને છોકરા છે, છોકરાની વહુ છે અને બધા બહુ સારી રીતે રાખે છે એને. એ જ કહેવાય છે ને, જેને બહુ સાચવીએ ને એ જ આપણી માથે તાંડવ કરે. એટલે લાગે છે કે મને છે ને આ પપ્પાને મારે જ કહેવું પડશે. જો તમે પપ્પા હારે વાત નહીં કરતા અને કરો ને તો શાંતિથી વાત કરજો. મને તમારા મગજની ખબર છે કે તમારો મગજ કેટલો ગરમ છે ને. હજી મારા મગજની ખબર છે, મોટાની ખબર છે. જ્યારે મોટો આવશે ને ત્યારે બધી ખબર પડશે પપ્પાને. એ ધૂળ કાઢી નાખશે. મને ડર એની જ વાતનો છે. એનો મગજ હાવ મારા કરતાં તે જો જાય એવો સમય છે. જતાં બધું શાંત પડી જશે. માનીએ આપણે કે ચલો એક્સેપ્ટ કરે, થોડોક સમય લાગશે આપણને સ્વીકારતા, પણ ધીરે ધીરે આપણે એને એક્સેપ્ટ કરી લઈશું. શું તને કઈ બુદ્ધિ છે? અને તું પણ છે ને ડાય નહીં થતી હો. એને આ ઘરમાં એક્સેપ્ટ નથી કરવાના. એને આ ઘરમાંથી કેમ કાઢવાને એ જોવાનું છે. જો બસ મારે હવે કોઈ વાત નથી કરવી બાબત. એ બાઈની વાત મારી સામે કરવાની જ નહીં. પણ વાત તો સાંભળો મારી પૂરી. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે, છુપાયેલો ખજાનો છે. પ્રભુ કોણ છે ને તું કોણ છો, એ જ્ઞાને વિચારી લે. હતો ક્યાં તું ને આવ્યો ક્યાં, ને પાછો ક્યાં જવાનો છે. બંધ કરો ભજન ગાવાનું. તું પાછો ક્યાં જવાનો છે. કાગડાના મોઢે રામનું નામ હાલતું નથી, સારું નથી લાગતું. બેટા એ તારી દ્રષ્ટિએ હે. હું જાણું છું તમે બધા શું કામ નારાજ છો. આ તો પછી શરમ આવી જોઈએ તમને પપ્પા. આ 60-62 વર્ષના થયા હવે અને આ ઉંમરે તમે આ લગ્ન કરીને લાવ્યા કોઈ અજાણી સ્ત્રીને ઘરમાં. શરમ નથી આવતી? લગ્ન કરવા કોઈ ગુનો છે હે? પાપ છે? આ પાપ જ છે ને. મારી માને મરે હજી 1 મહિનો નથી થયો હે. હજી તો શોકના આંસુડા નથી સુકાણા લોકોની આંખોમાં અને તમે લગ્ન કરીને આવી ગયા. પણ જો એ તમારા બધા માટે, મારા માટે તો એ ને તારી મમ્મી છે ને એટલી રાજી થઈ છે કે એના રાજીપાનો તો છે ને એમ કોઈ એમ કહી શકાય એમ નથી. એટલી ભરપૂર રાજી થાય છે ને. એ બધું મને કહેતી હોય, તમને થોડી કહેતી હોય. મારા માનું છે ને વચ્ચે નામ નો લાવો બાનું છે હે. આ તમને શોખ હતો લગ્ન કરવાનો હે. બીજા મારી માની મરવાની જ વાટ જોતા હશો ને તમે. એ મરે એટલે બીજી બાયડી લઈ આવું એમ. હા તમને ક્યાં ખબર હોય. આ અમારા ડોહા ડોહીની વાતો જે થઈ હોય, તારી માં અંતકાળે જે મારી સાથે વચન લીધું હોય હે, અને મારે એ પ્રમાણે જો વર્તું તો બરાબર છે, ન વર્તું તો પછી મારે તો જો એ તો ત્યાં સુધી કહી ગઈ હતી કે હું કહું એ પ્રમાણે તમે જઈને ન વર્તો ને તો મને સ્વર્ગ નહીં મળે, અને સ્વર્ગ મળશે તો એમાં આનંદ નહીં મળે. એને તો જરૂર સ્વર્ગ મળશે પણ મને નથી લાગતું તમને મળે. તમે છે ને નરકમાં જવાના છો. આ મારી આત્માને, આ મારી માની આત્માને છે ને તમે ઠેસ પહોંચાડી છે. એની ખુશી માટે આ નથી કર્યું, આ તમારી ખુશી માટે તમે કર્યું છે. ચોખ્ખું દેખાય છે. ગામમાં વાતું કરે છે બધા, થૂથું કરે છે. આ નકરા ફોન ઉપર ફોન આવે કે તારી માને મેરે મહિનો નથી થયો હજી અને તારો બાપ ઈ કે બીજી બાયડી લઈ આવ્યો. શરમ છે કે નહીં? એ હા તો શું છે જો ભાઈ, તુંડે તુંડે મત્તી ભિન્નમ હે. અને ગામના મોઢે કે ગણું બાંધવા ન જવાય, સાચી વાત છે. પણ જો એ દ્રષ્ટિ હોય ને તમારાની, પણ જો તમારી એ દ્રષ્ટિ હોય તો મારો રાજીપો જે અત્યારે છે ને એવો જ રાજીપો તારી માના સ્વર્ગવાસ પછી એને સ્વર્ગમાં ત્યાં મળી રહ્યો છે હે. હવે એ જોવાની દ્રષ્ટિ તમારી નથી એટલે તમે લોકોનું સાંભળો છો. આ તમારા રાજીપાને છે ને મારી માનું નામ ન આપો હે. એનો રાજીપો ન ગણાવો અને ગામના મોઢે ગવણા બાંધવા પડે ને એવી છે ને આપણે કોઈ કામ જ ન કરાય. હાથે કરીને છે ને તમે પગ ઉપર કુવાડો માર્યો છે. હા, 2 દીકરા જવાન છે, 2 વહુ ઘરે છે, છતાંય તમને આવી બુદ્ધિ ફરી ગઈ છે તમારી. જુવાન છે ને એટલે જ બેટા તમે તમારું દાંપત્ય જીવન જીવો સુખેથી, અને મારું દાંપત્ય જીવન જ્યાં ભાંગ્યું છે, હું વિધુર થયો એ તારી માં નહોતી ઈચ્છતી. અને મેં તો ત્યાં સુધી કીધું તું હવે જવા દે, મારે તને બધી વાત નથી કરવી. અમારી પતિ પત્નીની વાતો તમને કરશું ને તો તમે એમ કહો કે આ ગાંડીના થઈ ગયા છે. પણ જો ભાઈ
જીવનનો એક સમય એવો હોય કે અમે બંને એકબીજાને મોકળાશથી જીવન જીવવા ટેવાયેલા હતા અને જીવતા હતા ત્યારે ભેગા હતા ત્યારે અને એના ગયા પછી કે મારા ગયા પછી મોકળાશ પૂરેપૂરી મારે આપવાની હતી. ધારો કે હું વહેલો વયો ગયો હોત તો મેં સંમતિ આપી હતી તારી મમ્મીને કે તને જે યોગ્ય લાગે ને તારા આગલા જીવન માટે. કાંઈક વિચારીને બોલો, વિચારીને. એટલે તમે વયા ગયા હોત તો મારી માં બીજો બાપ લાવો તમારો. અરે કેવી વાત કરો છો, આવ નાખી દીધા જેવી. એને લાવવો ન લાવવો એની મરજીની વાત હતી, બરાબર છે. મેં સંમતિ આપી દીધી હતી. પણ હવે જો આ તો ભાઈ લોક લાજે જે લોકો ડરે એ લોકો ન લાવે અને આપણને છે ને ભાઈ આ ઉંમરે બહુ હેબી લોકોનું આ કાનથી પેલા કાન હવે કાઢ નાખતા શીખી ગયા. તમે કાઢી નાખો છો પણ અમારે સાંભળવું પડે છે. અમે બીજા કાનથી કાઢી નથી શકતા. આ ગામમાં છે ને હાલવું ભારે પડી ગયું છે અમારે. હા બેટા, જવાબ શું દેવા અમારે બધાને? એવું સમજી શકું છું. તને વહમું લાગતું હશે અને એટલે જ છે ને અંદર ડાવા નળા છે ને ઉકળી રહ્યો છે તારો. એટલે તારું મગજ શાંત કર થોડું. અને જો જે થતું હોય ને એને કોઈ મિટાવી શકતું નથી. આ વિધિનું વિધાન હોય બેટા. વિધિના વિધાનની ક્યાં કરો છો? પોતાને જલસા મારવા છે ને વિધિનું નામ આપો છો. શરમ આવવી જોઈએ. આ ઉંમરે લગ્ન કરો. દીકરાઓ તમને નહીં સમજાય અત્યારે, અને અત્યારે કહીશ ને તો વહેલું પડશે. સમય આવે ચોક્કસ કહી દઈશ તમને. જો તારે છે ને આ ઘરમાં જે કંઈ ઘટના થઈ, જલપાઓ જે બોલ્યા અને હજી છોકરાઓ કે નાની વહુ આવે ને બોલે તો મોઢા પર જરાય ઉદાસ થવાનું નથી. પણ જો હવે આ કેટલું બોલી, એટલે જ હું તમને કહેતી હતી કે પહેલાં તમે દીકરાને એનું હોવને વાત કરો. એ હા પાડે ને તો આપણે લગ્ન કરીએ. હવે એ મને સ્વીકારે ને હું પરાણે ઘરમાં રહું ને એમાં એ આખો દિવસ બાંધવાનું થાય. નો મને મજા આવે નો એને મજા આવે રહેવાની. જો તમારે છે ને મારી સાથે રહેવાનું છે. આ ઘર મારું છે અને આ ઉંમરે આપણે લગ્ન કરીએ એટલે સામાજિક દ્રષ્ટિએ તો લોકોને એવું લાગે છે. તો આ ઘરના સભ્યો છે એને પણ થોડીક શું છે કે ગામમાંથી વાતોચીતો સાંભળે એટલે ઉગ્રતા થોડીક મગજ પર ચડી જાય અને ગુસ્સો કરે, સ્વાભાવિક છે. એ બધું છે ને સમય પતશે ને એટલે બધું છે ને એ બધા ઠરીઠામ થઈ જાય અને કોઈ બોલશે નહીં. એક જોતા તો છોકરાની વાતે સાચી છે કે સમાજમાં અમારે શું મોઢું બતાવવું, બધાનું સાંભળવું પડશે કે આ ઉંમરે હું કામ એને લગ્ન કર્યા. એ લોકોને સાંભળવું પડે ને એટલા માટે એ આપણને ખીજાય. એની કરતાં હુંથી જતી રહું ને તો વધારે સારું. એ તમારે ક્યાંય જવાનું નથી. અને જુઓ ગમે એટલી તકલીફ પડશે ને તો હું તમારો સાથ છોડવાનો નથી. એટલે એ બાબતનું વિચારવાનું હાવ છોડી જ દો તમે. પણ મારી લીધે તમારે હેરાન થવું? હા, તમે જો પેલા શાંતિથી દીકરા વહુ સાથે રહેતા જ હતા ને એવી રીતે રહ્યો ને, આ ખાલી ખોટું તમારે ઉપાધિ થાય અને મારે ઉપાધિ, હું નો શાંતિથી જીવી શકું. એ કોઈ પણ એવું કામ કરીએ ને આપણે એટલે મુશ્કેલીઓ આવે. એક મુશ્કેલી આવે પછી પાછી છે ને મુશ્કેલી દૂર પણ થાય. મુશ્કેલી આવે શું કામ? એ દૂર થવા માટે જ આવે, એટલી મને ખબર પડે. અને એ દૂર કરવી જ પડે. વહેલી મોડી સમય છે ને એનું મોટું સમાધાન છે. એટલે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ને આ ઘરમાં છે ને હું કહું એમ જ થાય. આ તો ઠીક છે તમે અહીંયા આવ્યા છો અને બધા સાથે હળી મળીને એક થઈ જાઓ એટલે હું છે ને ગુસ્સો નથી કરતો. બાકી ગુસ્સો કરવાનો અધિકાર એ લોકોને છે ને એના કરતાં 10 ગણું મારે છે. સાચી વાત અને છે. હા, કોઈ ને જો ન ગમતું હોય ને તો એની મરજીની વાત છે. આપણે એનાથી કંઈ વિચલિત થવાનું કે નિર્ણય બદલવાની એવી કોઈ જરૂરિયાત નથી. પણ જો હા, મારા લીધે તમારો આ પંખીનો માળો આ ઘર વિખાઈ જાય ને એ મને ન ગમે. એની કરતાં તમે જો તમારી રીતે છોકરાની વહુ સાથે છે ને શાંતિથી રહો. વળી કાલ સવારે એમ કે કાં તમને જુદા કરશે ને કાં એ લોકો જુદા થશે. એ આ તમારા સ્વભાવને લીધે મેં તમને પસંદ કર્યા છે. કેટલી કાળજી લો તમે મારી તથા મારા પરિવારની. મને ખબર છે આજ નહીં તો કાલ તમે આપણા ઘરમાં છે ને હળી ભળી જાઓ. એમ દૂધમાં કેમ સાકર ભળે એ રીતે ભળી જવાના છો. પણ દરેક વસ્તુને એક સમય લાગે. અને રહી વાત આપણે લગ્ન કર્યાની, તો તમારું આગલું જીવન કેટલું કષ્ટમય નીકળ્યું છે એ મને ખબર છે. તમે મંદિરે એ ભગવાનની પ્રાર્થના કરતા હોય, ધૂન ગાતા હો અને આજીજી વિનંતી કરતા હો. મેં તમને કેટલી વખત છે ને મંદિરમાં દર્શન કરતા જોયા છે અને ભજન ગાતા જોયા છે. અને મારે તો જો આગલા ઘરે સંતાનમાં કાંઈ હતું નહીં. અમે પતિ પત્ની 2 જ જણા હતા
અને મારા પતિનું અવસાન થયું એટલે હું એકલી જ હતી જીવનમાં. અને મારો આખો દિવસ હું મંદિરમાં જ પસાર કરતી હતી. ઘરે કામ કરીને મંદિરે શાંતિથી ભગવાનની સેવા પૂજા થાય એટલી કરતી હતી. તા હવે આપણે બે મળ્યા અને લગ્ન કરી લીધા. એ આમાં ભગવાનની મરજી હોય ને એવું સમજવાનું આપણે. અને જો આ બધું લખાયેલું હોય, વિધિનું વિધાન હોય. અને તમારા જીવનની જે તકલીફો મેં પૂજારી પાસેથી, ગામના લોકો પાસેથી જે સાંભળી છે ને, એ મને ખ્યાલ છે, ઘરના સભ્યોને ખબર નથી. અને મેં તમને લગ્ન કરવાની શું કામ હા પાડી ખબર છે? મને અત્યાર સુધી તો સંતાન સુખ હતું નહીં. એટલે મને એમ થયું કે ના, તમારી સાથે લગ્ન કરું તો તમારે 2 દીકરા છે, વહુઓ છે, એટલે મને સંતાનનું સુખ પણ મળી જશે. એટલે માટે મેં તમને હા પાડી હતી. નહીં તો હું તો ના જ પાડવાની હતી તમને. હા, મને ખ્યાલ છે. આ જીવનમાં એક સ્ત્રી માટે મા બનવું કેટલું અગત્યનું હોય છે. અને માનો પ્રેમ એને લૂંટાવવાનો હોય છે પોતાના સંતાનો ઉપર, સામેથી માનો પ્રેમ મેળવવાનો હોય છે સંતાનો પ્રત્યેથી. તો આ છે ને જીવનમાં કંઈ અધૂરપ જેવું હોય ને એવું લાગતું હોય જ્યારે આપણને સંતાન ન હોય ત્યારે. અને એ અધૂરપ તમારી પૂરી થશે આજ નહીં તો કાલ આપણા ઘરમાં જ. એટલે તમે ધીરજ રાખજો. એ છે ને મનને અટલ રાખજો, અચલ રાખજો. એ આપણો જે નિર્ણય છે ને એમાં કોઈ વિઘ્ન ના આવવું જોઈએ. હું તો જો કોઈ દિવસ ક્યારે બોલીશ જ નહીં. એ લોકો જેમ કહેશે ને હું સહન કરી લઈશ બસ. હા, કે સુખ છે ને એ દુઃખની અંદર સંતાયેલું હોય. જેમ કાંટાની વચ્ચે ગુલાબ નથી હોતું. અને હા, હવે છે ને ફીટકરની ફાંકી મારો. અને આ છે ને સરસ મજાની આ નાનપણમાં આપણે ગોઈ નહોતા ચગડતા આપણે કેસરી, આ ટીકડા, એ જ સમજીને આને ચગડવા માંડો. અને છે ને જિંદગીમાં રસ લીધા કરવાનો. ખાટી મીઠી જિંદગી છે, ક્યારેક ખાટી ક્યારેક મીઠી. અરે બેન, તું તો બહુ કિસ્મત વાળી છો. હજી તો આવી છું ત્યાં તો આઈને ને ચાલુ થઈ ગયો કે બહુ કિસ્મત વાળી છો. હા, બોલવા માંડ. પેલા તું બોલ અને હું સાંભળું. હા બેન, હું કહું કે આ મેં સાંભળ્યું કે તારા હાહરા બીજા લગ્ન કરીને આવ્યા છે, હે? અને આ ઉંમરે બહુ સારી વાત કહેવાય ને. હા, આખું ગામે કે છે, હવે તુંય કહી દે મને. હા, અને તારા હાહુય ધોળા ધોળા એની જેવા લાવ્યા છે, હે? ધોળા તો લઈ આવ્યા પણ કર્યા કાળા કામ. આ અમારા ગામમાં ને અમારા કુટુંબમાં છે ને ક્યાંય મર્યાદા રહેવા નથી દીધી. હા, બધાય થૂથું કરે છે અમારી ઉપર. પણ મને તો છે ને બહુ આમ ગૌરવ થાય છે એની ઉપર. આ ઉંમરે એને આમ કર્યું. હે, તને ભલે ગર્વ થાય. આ હું ને મારી દેરાણી છે ને બેય વિરોધ કરીએ છે અમે. હું બોલી પાછું બોલતો વિરોધ. અમને નથી ગમતું મારા સસરા બીજા લગ્ન કરીને ઈ નવી ઓલી ધોડીને લઈ આવ્યા ને ઈ અમને નથી ગમતું. બેન, હવે તું જરીક વિચાર કર ને, હે? બસ જરીક એવો વિચાર કરીને વાત બંધ કરી દેવાનો. થોડોક લાંબો વિચાર કરવાનો. પણ લાંબો શું ભાઈ વિચાર કરું? હા, હજી મારા સાસુ ગયા એને હજી 1 મહિનો થયો. ત્યાં ઈ લગ્ન કરીને આવી ગયા. આ સારું લાગે કઈ ઘરમાં? લાગણી છે ને માણાને ગમે ત્યાંથી ખેંચી લાવે. એટલે તાર કહેવાનું એમ કે પેલા એને અફેર રહી છે? ના, અફેર તો ન હોય, પણ આમ ગૌઢા માણસ કેવું હોય કે એકલા રહી ન હોય કે સામે વાળી વ્યક્તિ કોઈ દુખી હોય તો પછી એ જોઈ ન હોય કે એટલે પછી લાવ્યા હશે. પણ હું તને શું કહું છું, તે આગળ કીધું એમ કે અમે બધા વિરોધ કરવી છે, બરોબર? તું, તારી દેરાણી, પછી તારા દેર, બધા વિરોધ જ કરતા હશે. વિરોધ જ કરીએ ને. આ મહિના દિવસમાં લગ્ન કરીને ઘરમાં લઈ આવે. હજી તો એ ઘરમાંથી એક વ્યક્તિ બિસાડું ભગવાન પાસે વયું ગયું અને નવું ઈ લઈને ધોઈડા આવે તો હાલે કઈ? નો હાલે. પણ આમાં તું દૂર નજર કર ને તો તારા ફાયદાની વાત છે. દૂર નજર? હા, ફાયદાની? મને તો દૂર દૂર ક્યાંય કાંઈ દેખાતું નથી. બધાય પૂછીને અમને બધાય પૂછે ને અમે જવાબ દીધા રાખીએ. હા, ઓલી કહેવત છે ને બેન કે તરણા પાછળ ડુંગરો હોય, તરણું જરીક જ આમ થાય ને એટલે ડુંગરો દેખાય. તું સીધી વાત કર ને ભાઈ. હું તું કેસો કહું છું બેન, મારી વાત સાંભળ. તારે હવે આ વાતનો વિરોધ નથી કરવાનો. કેમ પણ? કેમ પણ એ જે આખી કથા કહું છું ને બેન, હે? બાકી મારી પાસે છે ને સમજો પ્લાન હોય ને 1 નંબર જ હોય, સમજી? મારી વાત છે ને તારા મગજમાં બેસી જાય એટલે તું સમજો સુખી જ આખું જીવન,
હવે મારી વાત સાંભળ તું. સુખી જતી આ જેદુની ધોળી ઘરમાં આવી છે ને તે દુની દુખી થઈ ગઈ છે. ના ના, તોળે તારી માટે લકી સાબિત થાય એમ છે. હવે બોલ. લકી હા, કઈ રીતે? જો મારી વાત સાંભળ, આ બધા વિરોધ કરે છે ને તો તારે વિરોધ કરવાનો નથી થતો. તારે તો છે ને સારું જ રહેવાનું. ભાઈ આ કેવી વાત કરે છે? હારું રહેવાથી ને શું ફાયદો છે કે મને? ફાયદો છે. હા, મારી વાત સાંભળ, તું હારી રે તો પછી આ તારા નવા સાસુ આવ્યા છે, તારા સસરા છે, એની નજરમાં તો તું હારી જ ને. હે તો તું વિચાર કર ને, આ બધા વિરોધ કરે છે એટલે એક બાજુ વહી જાય ને પછી બધી મિલકત તને મળે કે નહીં? હે ઈ વાત તારી મુદ્દાની છે હો ભાઈ. આ તો મેં કઈ વિચાર્યું જ નહીં કઈ. તો પછી બાકી બેન, મારી બેન છે ને સુખી થાય ને એવું જ કરવાનું હોય. પણ એમ નહીં, હા. હું વિરોધ નહીં કરું અને હું એની પાસે હારી હારી થાય તો પછી મારી પાછળ મારી દેરાણીએ હારી થવા મળશે. ઈ તો જો બહુ વિરોધ નથી કરતી હો, ઈ તો ક્યારેક ક્યારેક વખાણે કરતી જાય છે પાછી. હજી મારી વાત પૂરી નથી થઈ. તારે તારી દેરાણીને છે ને એ નકરી સડાવવાની કે આ ખોટું જ કહેવાય, આમ ને તેમ ને. તારે છે ને સારું ને સારું જ રહેવાનું. સમજાઈ ગયું? સમજાય ગયું? હા, દેરાણીને સડાવવાની અને પેલી થોડી પાસે હારું થઈને રહેવાનું. બસ આ વાત તું પકડી રાખ ને, પછી છે ને સુખ છે ને તારો હાથ પકડશે અને છે ને બધી મિલકત છે ને તારી બેન. વાહ ભાઈ, સમજી? આ પ્લાન તો તારી પાસે જ હોય હો. કોઈ ભાઈ દે તો આવો દે મને. અરે તો ભાઈ, અને હું કહું સમજો, મૈયરમાં મનડું નથી લાગતું, પાછું આવ્યું છો. હું કાલ જોવા ગયો તો કાલ તો હિતેન કુમાર અમને હતી. કહેવાય નહીં તો અમે હંધાઈ આવત. અરે એમાં એવું હતું ને કે થોડીક મારે આપણે વિજય મિસ્ત્રી ને મહેશભાઈ નરેશભાઈ બધા જાતા હતા ને, પણ પછી- અમારે તો ઓમ અવાય નહીં ને હજી હા. બાથાહુ ગયા એને મહિનો થયો છે. એટલે જ ને આ બેન. ફિલ્મ જોવા જાય તો ખરાબ લાગે ને. હા ઈ વાત હાચી. હા તો સમજો, હવે મેં કીધું ને ઈ પ્લાને હાલવાનું. હા હવે અને છે ને હું જાઉં છું ઘરે અત્યારે. નથી આવું? ના હવે ઘરે નથી આવું. હવે હું જાઉં છું. હવે વાત અહીંયા પતી ગઈ છે, મુદ્દાની વાત હતી. હવે હું ઘરે આવું. ઈ વાત હાચી. પછી આવી કઈક નવા સમાચાર લઈ. ભલે બેન હો. હાલ હા જય શ્રી ભાઈ, જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજે તારું. હા હા બેન, તું ન્યા ધ્યાન એ રાખજે. હા ભાઈ. હું હવે ઓલા સંજયને ફોન કરી દઉં, હાલો આપણે બહાર જવાનું. હવે આ દીકરાને હું મારાથી નારાજ ન થાય ને તો સારું. આને કેટલાક દિવસ આવશે. હા, શું એકલા એકલા બડબડ કરો છો? કઈ તકલીફ છે? ના ના, કાંઈ નહીં, એમ જ બોલ ને. હા, કઈ નહીં. હું તો તમને કેવા આવી છું. કંઈક કામ છે? બાકી તો હું કરી નાખું. ના ના, તો? બેસો ને, કઈ કામ નથી. ના, બાકી હોય તો હું કરી નાખું. એક કચરા પોતા બાકી હતા. ના, કેવી વાત કરો છો? કચરા પોતા મેં કરી નાખ્યા છે. તો વાંધો નહીં, ન કરું. મેં કીધું કંઈ કામ હોય તો હું કરી દઉં. બોલ. ના, હું તમને વાત કેવા આવી છું હા બોલ ને. કે મારા પપ્પાની, તમે ભલે પત્ની છો પણ તમે મારા સાસુય છો, એટલે કે મમ્મી છો. મમ્મી તરીકે તમને સ્વીકારવા તૈયાર છો. હા, શું વાત કરે છે? તને ખબર છે આજે હું કેટલી ખુશ છું? આ તારા મોઢેથી આ શબ્દ સાંભળવા માટે હું આમ કેટલી તરસતી હતી કે મને આ લોકો સ્વીકારશે કે નહીં. પણ આ વાત સાચી છે? સાચું બોલે છે? હા મમ્મીજી, સાચી વાત છે. જો અત્યારથી ને કંઈ પણ બોલાઈ ગયું હોય ને તો મને માફ કરજો. અરે પણ તમને ઓળખવામાં થોડીક ભૂલ કરી ગઈ છું. પણ જેટલા મેં ધાર્યા નહોતા ને એટલા તમે સારા છો. જો બેટા, હું તને કહેતી હતી ને, હું કાંઈ પણ સ્વાર્થ વગર અહીંયા આવી હતી. મને એમ હતું કે મારે આગળ પાછળ કોઈ છે નહીં અને સંતાનમાંય કોઈ નથી, એટલે મને દીકરો ને વહુ પણ મળી જશે અને આશરો મળી જશે. સાચી વાત છે મમ્મી. અને મારા પપ્પા એટલે કે મારા સસરાને પણ એક જીવવાનો આધાર મળી ગયો. હા બિચારા આખી જિંદગી એકલા એકલા કોના સહારે કાઢત? હા તમને જો એનો સથવારો મળી ગયો, એને તમને મળી ગયા, તો એકબીજાને જે કાંઈ વાતોચીતો કરવી હોય એકબીજાને તમે વાત તો શેર કરી શકો. હા બેટા. હા, મનની વાત કોને કહેવા જાય? હા, ઉંમરે તો એ જ તો સહારો જોઈ. હા, એકાબીજા ગડપણની લાકડી કહેવાય. અત્યાર સુધી તો ચાલો જોવાની હોય તો આપણે બધું જાતે કરી લેતા હોય બધું, પણ હવે આ એક ઉંમરનો પડાવ એવો છે કે અત્યારે આપણે છે ને સથવારાની જરૂર પડે. સાચી વાત છે મમ્મી. એ વાત તો બધી ઠીક છે
કે ચલો હવે મને વિરોધ નથી, મેં તો તમને સ્વીકારી લીધા, પણ આ જીગુ ને મારા દિયર એ તમારી પીઠ પાછળ કેટલી વાતો કરે છે મમ્મી. હું તો જો જે સામે હતું એ હું તમને કહી દેતી, મેં તમારી પાછળ કોઈ દિવસ ક્યારેય ખરાબ વાત નથી કરી. હા, જે હોય હું તમારી સામે આવીને બોલી દેતી હતી કે નહીં, હા વાંધો પણ નહીં. આ લોકો તમારી સામે નથી કહેતા. હા, જે કંઈ બોલે છે ને એ બધું કાવા દાવા છે ને તમારી પીઠ પાછળ કરે છે. પણ કાંઈ વાંધો નહીં બેટા, એને જે કરવું એ ભલે ને ગઈ, મને જો કાંઈ જ ફરક નહીં પડે. આ કાનેથી સાંભળીને આ કાને કાઢી નાખવાનું, હું પણ કાંઈ મન પર નહીં લઉં. મમ્મી, તમે આવ્યા એને કેટલો સમય થયો? હા, જીગુને હું ઓળખું છું, તમને ખબર નથી. એક દિવસ છે ને તમને પણ આ ઘરમાંથી કાઢી મૂકશે એ તમને ખ્યાલ છે? હા, એટલે તમે એનાથી બચતા રહેજો, બસ મારું કહેવાનું આટલું જ છે. જો બહુ એવું લાગશે ને તો આપણે લોકો છે ને એનાથી અલગ થઈ જશું. એવું કરીએ તો અલગ થોડુંક થવાય. હવે તો તમે આ ઘરના વડીલ છો, તમે સાસુ છો. હા, જેમ ઘરમાં ચાલે ને એ બધું તમારા ઉપર ચાલવું જોઈએ, અને એને કાઢવાને બદલે તમે વાત કરો છો કે આપણે અલગ થઈ જશું. પણ જો હું કંઈ બોલવા જઈશ ને હા તો વધારે લડાઈ ઝઘડા થશે. એની કરતાં પછી આ એક જ રસ્તો છે અલગ થવાનો. ના મમ્મી, આ ઘરમાંથી ને જવાની તો ક્યારેય વાત ન કરતા. ને આ ઘર છે ને પપ્પાનું છે, હા, એનું નથી. એ વાત સાચી, પણ જો આ ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેતી હોય ને તો પછી એ જ પગલું ભરવું જરૂરી છે મારા ખ્યાલ મુજબ. હા, એ લોકો મને ક્યારેય સ્વીકારવાના તો છે જ નહીં. નહીં સ્વીકારે એટલે તો તમને કહું છું કે કંઈક આગળ વિચારજો, બસ બીજું કંઈ નથી કહેતી મમ્મી. વાંધો નહીં, હું ક્યાંક જરૂર વિચારીશ. ચા પીવી છે તમારે? હા, થોડીક બનાવી દે તો સારું. હાલો ચા બનાવો. હવે આજથી તમારે ઘરના કોઈ કામ નથી કરવાના, બધું કામ હું કરી નાખીશ. હા તો વાંધો નહીં. હે ભગવાન, આજ તો કેવો સારો દી ઉગ્યો અને આ જલપાઈ મને સ્વીકારી લીધી એટલે હું તો ખુશ છું. હાલો મંદિરે જઈ આવું, ભગવાનને પગે તો લાગી આવું. હા કૃષ્ણભાઈ, કેમ છો? હા, જય શ્રી કૃષ્ણ. હા, પેલું મંદિરનું કામકાજનું આપણે કેટલું આગળ વધ્યું? ફંડ ફાળો થઈ ગયો ને બધો? હા, તો પછી મૂર્તિ લેવા જવાની થાય છે આપણે. હા, બાજુમાં એક નવું સરસ મંદિર બની જાય ને, એક જૂનું મંદિર તો છે જ આપણે ત્યાં. હારું હારું, હું આવું. હા, મળીએ થોડીક વારમાં આપણે. લે, હું તો મંદિરે જાતી હતી ને મારા ભગવાન તો અહીંયા સાક્ષાત ઊભા જ છે મારી સામે. બસ હવે જો, આ તો વિષ્ણુ અને લક્ષ્મીજીની જોડી છે. તમે અમારા માતે લક્ષ્મી માતે, અમે તમારા વિષ્ણુદેવ. તમારે મને પગે ન લાગવાનું હોય, મારે તમને પગે લાગવાનું હોય. હા, એ તો સનાતન ધર્મમાં તો એવું જ કહે છે. પણ હવે જો, આ તો શરીરે નર અને નારી છે, બાકી ભીતર તો છે ને જે છે તે એક જ છે બધાનું. અચલ આત્માને કોઈ રૂપ કે રંગ હોતા નથી, નથી શરીર હોતા, કે નર કે નારી હોય. હા, બોલો બોલો, શું ખુશીના સમાચાર? આ તો મેં મને પૂછો જ કરે તું ખુશ કેમ છો એમ તો પૂછો. વાગે નહીં તમને, આગળ આવતા રહ્યો. હા બોલો. આ તો પૂછો તો હું બોલું ને કે આજે હું ખુશ કેમ છું એમ. હા, ચહેરા પર તો આખી આમ રોનક બદલાઈ ગઈ છે. હજી થોડીક વાર પહેલાની જ વાત હતી અને આખો રંગ બદલાઈ ગયો. આજે તમને ખબર છે, હા જલપાવો મને મમ્મી તરીકે મારો સ્વીકાર કરી લીધો. મને કે મમ્મી આજ પછી તમારે ઘરના કાંઈ કામ નથી કરવાના અને હું તમને મમ્મી તરીકે સ્વીકાર કરું છું. એટલે મેં કીધું હાલો આજ તો ભગવાનના મંદિરે જાઉં ને ભગવાનનો પાડ માનું કે ભગવાન આ તે મારી વાત સાંભળી લીધી. હો, જોયું? હજી થોડી વાર પહેલા વાત કરી આપણે, ખર્ચો મળી ગયો ને. હા, શબ્દોમાં તાકાત હોય છે અને શ્રદ્ધા રાખીએ ને તો એવું કામ પણ થતું હોય છે. એટલે ઈશ્વર તો આપણા કામ કરવા બેઠા જ છે, પણ આપણે એની અંદર શ્રદ્ધા રાખવી પડે. સાચી વાત છે. આપણે છે ને ધીરજ નથી રાખતા. કહેવાતું નથી કે ધીરજના ફળ મીઠા હોય. હા, તમે કીધું ને એની જેમ જો મેં ધીરજ રાખીને એટલે જલપા હોય તો મારે સ્વીકાર કરી લીધો. પણ હવે આ રહી વાત નાના દીકરા હોવની, અને એનો કાંઈ વાંધો નહીં. જો જલપાએ કે મને સ્વીકાર કરી લીધો ને તોય હું એટલી ખુશ છું. હા, એ તો સમય આવશે એટલે નાનો દીકરો અને વહુ એ પણ સ્વીકાર કરી લેશે આપણા સંબંધોનો, અને તમને માન સન્માન પ્રેમ બધું આપતા થઈ જશે. બરાબર? આ તો શું છે કે ગામ લોકો શું કહે
એની બધી ચિંતાઓ કરતા હોય અને એને લીધે થોડીક વ્યાકુળતા આકુળતા હોય, સ્વાભાવિક વસ્તુ છે. એની જગ્યાએ આપણે હોય ને તો આપણને પણ એવું વર્તન કરવાનું મન થાય. સાચી વાત છે, એ લોકો એની જગ્યાએ સાચા જ હતા. પણ કાંઈ વાંધો નહીં. અને જલપાવો શું કીધું ખબર હે કે આ જિજ્ઞાઓ છે ને એ તમારી પીઠ પાછળ બહુ તમારી બુરાઈ કરતા હોય ને ન બોલવાનું બોલતા હોય. કીધું મને એનાથી કંઈ જ ફરક નહીં પડે. આ કાનેથી સાંભળીને આ કાને કાઢી નાખીશ. હું કાંઈ મગજ ઉપર લેતી જ નથી. તો કે મમ્મી તમને લાગે એ ક્યારેય તમારો સ્વીકાર નહીં કરે. કીધું વાંધો નહીં, જોયું જાય છે. એને થોડોક સમય આપીશું. અમુક છે ને કડવું ફળ હોય ને તો એને વાર લાગે. એનામાં થોડીક વધારે ખાંડ નાખવી પડે, થોડી ધીરજ વધારે ધરવી પડે. મેં એ જ કીધું વાંધો નહીં, જો તે મારો સ્વીકાર કર્યો ને કાલે એ સ્વીકાર કરી લેશે કે મમ્મી તમને ખબર ન હોય, હું એટલા વર્ષથી એની હારે રહું છું, હું એનો સ્વભાવ ઓળખતી હોય ને એ તમારો ક્યારેય સ્વીકાર નહીં કરે. એવું કાંઈ વાંધો નહીં, ન કરે તો કાંઈ વાંધો નહીં, તું એક કર ને તોય મારે બહુ થઈ ગયું. અને એ તો આજ નહીં તો કાલ ભાઈ. એ સવાર પછી સાંજ પડતી હોય છે ને સાંજ પછી પાછી સવાર થતી હોય છે. એટલે સ્વભાવ બદલાતા પાછો જો મૂળ સ્વભાવ ન બદલાય પણ અમુક વસ્તુ તેને સ્વીકારવી જ પડે. એ આ ઘર મારું છે અને અહીંયા આપણે રહેવામાં કોઈ રોકી શકે એમ નથી. અને રહી વાત જલપાઓની તો એ આજ નહીં તો કાલ માની જશે, અને નહીં માને તો જોયું જાય છે પછી. હા તો વાંધો નહીં, સારું હાલો હું મંદિરે તો જઈ આવું. તમારે આવું છે તો આપણે હારે મંદિરે જાય. અરે હા, તમારો સંગાથ હોય તો જો મંદિરે દર્શન કરવામાં તો મને વધારે આનંદ આવશે. હા તો ચાલો જઈ આવીએ. અને આમે ભગવાને મને છે ને તમને ત્યાંથી જ મંદિરમાંથી જ દીધા છે. એ તમે મારી હારે છો. બધે કાચે કાચા ઉપાડી આવ્યા છે. હાવ લાગી જાશે ચાકુ. જોવન ભાભી કેટલા કડક છે, સુધારાતા જ સામે સુધારે છે. કાચા કોણ ઉપાડી આવ્યું? તમારા દેર એને ખબર નથી પડતી, પાકવા નથી દેતા જામફળ. એને પણ આવા જ ભાવે છે. એવા જ ભાવે. આ મેં તને કેટલી વખત કીધું તું, યાદ છે એ વાત? શું ભાભી? ભૂલી ગઈ ને? મને ખબર જ હતી કે તું ભૂલી જઈશ. પણ શું? કદાચ હું ભૂલી ગઈ હોય તો તમે મને યાદ કરાવો. ચાલો, શું વાત છે? હા તને કેટલી વખત કીધું? હા, આ ધોળી ઘરમાં આવી છે એને હેરાન કરવાનું ચાલુ કરી દેવાનું છે. તું હેરાન કરે છે એને? નહીં. પણ ભાભી મેં એક બે વખત તો એને કામ સીંધાતા, પણ એ મૂંગા મોઢે કામ કરી પણ નાખે છે બધા. હેરાન કઈ રીતે કરવું ને એ આપણા હાથની વાત છે. આટલા દિવસ થઈ ગયા હજી ઘરમાં છે, અને જો વધારે દિવસો થઈ ગયા ને તો આ ઘરમાંથી ને જવાનું એ નામ નહીં લે. જો આમને હાઈલા રાખ્યું ને તો. પણ એ વડીલ છે તો પછી વડીલને કેટલું કેવું એમ થાય. અને એ આજ ઘરમાં રહે તો પણ હવે સદસ્ય છે ને આ ઘરના, ગમે એમ થાય. આરતી ઉતાર એમ કર રોજ ઉઠીને. બધું હાથમાંથી જતું રહે ને ત્યારે બેઠી રહેજે છાનું મની, ત્યારે ખૂણામાં જઈને અને બેઠી બેઠી રોયા રાખજે. પણ બધું થોડી હાથમાંથી જતું રહેશે, એ લઈને ક્યાં જશે? એ જીવશે એ મરશે તો આજ ઘરમાં રહેવાના છે ને. અને આપણા કંઈ દુશ્મન તો નથી, ગમે એમ તો આપણા સાસુ કહેવાય ને. સાસુ આપણા સાસુ નથી, આપણા સાસુ ભગવાન પાસે છે. હા, જો કદાચ એ મમ્મીની આયુષ્ય આટલી જ હશે અને પછી આ આંટીના નસીબ આપણા ઘરમાં લખ્યા હશે, ભાગ્ય જોડાયા હશે પપ્પા સાથે. જીગુ બહુ સારું બનવાની કોશિશ કરમાં, હાથે કરીને પગ ઉપર કુવાડા ના માર. હા, પછી પસ્તાવાનો વારો આવે ને એ પેલા હજી સમજી જાતું. પસ્તાવાનો વારો એટલે કંઈ સમજાણો નહીં ભાભી મને સરખો. એક દિવસ છે ને આપણને ઘરમાંથી કાઢી મૂકશે અને બધું એના નામે કરાવી લેશે. તને ખબર છે ક્યાં જાશું આપણે? જો કે તમારી વાત એક જોતા મને ક્યારેક ક્યારેક સાચી લાગે છે. આ બધું મહેનત કરીને બધું આ ઊભું કર્યું છે આ બે ભાઈઓએ પપ્પાએ, અને તૈયાર માલ ઉપર ઈ બેસી જશે. પણ હા, એના બે દીકરા એને કંઈક કહીને તો હાલે, પણ આપણે તો આ ઘરની વહુ છીએ તો કેમ બોલવું? વહુ જો સાંભળ, હા ઘરની વહુ હોય ને તો ભલે, આ દુનિયામાં અત્યારે વહુનું જ રાજ ચાલે છે. ભૂલી ગઈ તું? હા, આપણે જેમ કહીએ ને એમ જ થવું જોઈએ. અને તારે ને રાજભાઈને છે ને આ વાત કરવી જોઈએ, આ ધોડીને, અને હેરાન કરવાનું ચાલુ કરી દો. અને ન માને ને રાજભાઈ તો તારે એને સમજાવાય. આ બધું તારા હાથમાં છો, તું એની પત્ની છો, અને તારો પતિ તારી વાત ન માને, શક્ય જ નથી. જો એ તો મારી વાત માને પણ છે, એને તો આંટી ઘરમાં ગમતા જ નથી. હા તો હું અત્યાર સુધી એને સમજાવીને આંટીને રાખતી હતી. પણ સાચી ભાભી, આમ તો મારી વાત સાચી છે, ગમે એમ તો એ ક્યાં આપણા સગા સાસુ છે,
પારકા જ છે ને આપણા માટે. એ તો ક્યારની સમજાવવાની તને પ્રયત્ન કરું છું પણ તારે સમજવું જ નથી. પણ તો તમે પણ કંઈક કહેતા હોય તો તમે તો કાંઈ નથી કહેતા. કહું જ છું આ તને બોલાવું કે અહીંયા આવીને તું જો હું ઓલી થોડીને હેરાન કરું છું એમ. આ જો તું વધારે ન બોલ ને તો કાંઈ નહીં પણ મારા દેરને કે ઈ કહેશે અને એને કે મારા દેરને કે આ ઘરમાંથી ને એને વહેલી તકે છે ને આ ઘરમાંથી બહાર કાઢો. હા, હું તમારા દેરને વાત કરીશ અને કહીશ પણ કે આને જેમ બને વહેલી તકે કાઢો. કદાચ ભવિષ્યમાં એવું ના બને કે એને પણ ક્યાંક છોકરા છૈયા હોય ને એના નામે આ બધી મિલકત કરી દેશે તો આપણે તો તાલી વગાડતા રહી જશું. હવે બરોબરનું સમજી તું લે. હા, હવે કંઈક છે ને આમાં અક્કલ ઠેકાણે આવીશ તને. અને બહુ વધારે થાય ને તો મારા દેરને એમે કહી દેજે કે પપ્પા સાથે વાત કરી લે અને જો બહુ વધારે પડતું પપ્પા બોલે ને તો પપ્પાને કહી દેવાનું કે નીકળો આ ઘરમાંથી. હા, એવું તો ના કહેવાય પણ એમ કહી દેવાય પપ્પા શું કામ ના કહેવાય? ભાગ પાડી દો. હમણાં અમારા જે ભાગનું આવતું એ દઈ દો પછી તમારે આ નવા આંટી પાછળ જે કરવું એ કરો. કહેવાનું પપ્પાને નહીં કહેવાનું એટલે આપણે આ ઘરના સભ્ય છીએ. આપણે દીકરોને વહુ પેલા અને પછી ઓલી ધોળી. હા, હું તમારા દેરને વાત કરું છું. કરું છું એમને મોઢું હરખું રાખીને કરજે. હા, હું તમારા દેરને સ્ટ્રિક્ટ થઈને વાત કરું છું. ચા આવે. બસ આમ નામ રહો ને તો બધું લૂંટાઈ જવાનું છે એક દિવસ ઘરમાં. આ જે વૈધું છે ને એ પણ કાંઈ નહીં રહી. ફોનમાં માથો ફોનમાં જ બધું તમે કરજો. આ ઘરની મિલકત છે ને મિલકત એ રહે નહીં વહી જાહે. તું છે ને સાની મની બે હોય તો મારો મગજ ત્યાં ઠેકાણા નથી. બગ ન કરતી ખોટું. લે હવે મેં શું કર્યું કે તમારો મગજ ઠેકાણે નથી? તે કાંઈ નથી કર્યું પણ આ બાપાએ કર્યું છે ને બધું. તમે મારી ઉપર શું ગુસ્સો ઉતારો છો? ગામમાં જવાબ નથી દેવાતા કોઈને. તો એ તો મારી પણ એ જ હાલત છે. હું પણ કોઈને જવાબ નથી આપી શકતી. પણ હું કઈ તમારી ઉપર રાડો ના. તને ખબર છે ઓલા જીવરાજ કાકા મળ્યા હતા મારો બેટો મને શું કે ખબર છે? હા, તારા બાપાએ કે આ ઉંમરે કે હારીબાઈ લઈ આવ્યા એને કહેજે ને મારું ત્યાં ધ્યાનમાં રાખે. મને તો એમ થયું કે આવું કીધું. એને કહેવાય ને કે અમે મેરેજ બ્યુરો નથી ખોઈલો. તું દાંત કાઢું રહેવા દે ને. પણ તમે વાત જ એવી કરી હા તો કે તમને પણ હસવું આવી ગયું હતું ને હમણાં હું એસી તો. એ જીવરાજ કાકાએ જ કીધું મારા પપ્પાએ છે ને ન કરવાની કરી છે. ગામમાં કોઈને વાત નથી થતી કે કોઈ બેહીને આમ ચર્ચા નથી કરી. પણ આ સાચે આ નવા તાત મારા જેવા જ છે. રૂપાડા કા. હા જોવો એ બધી વાત સાઈડમાં મૂકો. હવે પપ્પાને કહી દો કે આપણને ભાગ પાડી દે. હા, ભાગ પાડી નાખે. આ મિલકત આપણા નામે કરી નાખે. કેમ? શું ભરોસો આ નવા સાસુ ન કરે નારાયણ ને બધું ગપચાવી જાય તો બધું એના નામે કરી જાય તો કદાચ એ જીરાદી આવ્યા હોય તો. આ તો આપણા મોઢે તો સારું સારું બોલે છે પણ જોવો. એ તારી વાત હાચી હો. અત્યારે બહુ પેપરમાં આવે છે કે નવી બાયડી આવીને આ બધું લઈને ભાગી ગઈને આ બધું. આ વિષય તો મને આવ્યો જ નહોતો. હા, માટે તો બાપાને વાત કરવી જ પડે. હા, અત્યારે કોઈના ભરોસા ના કરે. અત્યારે ભાઈઓ નથી રહ્યા, ભાઈ બેનના નથી રહ્યા, બેન બેનના નથી રહ્યા, બાપ દીકરીના નથી રહ્યા. કોઈનું કોઈ નથી. રૂપિયા હાટું માણા ગમે એ કરે. પપ્પાને ફોહલાવીને સહી બહી કરાવી લે તો આપણે તો હાથ ધોઈ બેસીશું બધી વસ્તુમાંથી. કારણ કે આ વચ્ચે છે ને જો ખોટું ના લગાડતા. મેં 2-3 વખત હેરાન કર્યા ને તો આ ઘરમાંથી ગયા નહીં. કામ સીધું ને તો એ કામ કર્યા કરે ને દીકરી કરે છે. એનો ઈરાદો તો એનો ઈરાદો તો ખને ખોટો જ છે. સાચી વાત છે તારી. નકર કોકને આપણે આવા એટલા કડવા વેણ કહી તો માણસ છે ને ગમે હોય ને ભયું જાય. પણ આ ભાઈ જાતી નથી એટલે નક્કી આના મનમાં કંઈક રમત તો હાલતી રહેશે. પણ આ બાપાને છે ને એની આંખે પાટા બંધાઈ જશે એના પ્રેમના. એટલે બાપાને દેખાય નહીં પણ આજ આ વાતનો ફેસલો કરવો જ પડે. કાં એ આ ઘરમાં રહે અને કાં નહીં આયા એ આ ઘરમાં શું કામ રહે. આ ઘરમાં કાં એ બે નીકળી જાય ને કાં આપણે બધા ચોખ્ખીને છઠ વાત છે. બાપાને ચોખ્ખું કહી દેવાનું તમે તમારી રીતે વ્યવસ્થા કરી લો. અમે અહીંયા રહેવું તમારે જ્યાં રહેવું ત્યાં રહો. પણ એક જોતા એ વડીલ નથી. પપ્પા તો આપણા જ છે ને. એ દયાની મૂર્તિ સાની મુનિની બે જતું દોઢ ડાયની થતી નહીં. દયા નથી ખાતી ખાલી વાત કરું છું. બાકી હું જ કહું છું કે આના આ ઘરમાં રખાય નહીં આપણે.
એને ઠેકીને કહી જ જો વેતી ના થાવે હા, બસ એમ. આંટીને પપ્પાને ન તો કહેવાય પપ્પા નો માને તો શું કરવાનું? તો પછી ભલે રહેતા ભેગા પણ મિલકત આપણા નામે કરી દે ભેગા ભલે હા રહેતા આ પપ્પા એટલા દયા છે એટલે મિલકત નામે કરી દે કા? કરી જ દઈ ને અમે વારસદાર તો સાચા આપણે જ છીએ ને મિલકત ના કીધું નથી આ કહેવતમાં કીધું નહીં હાસું છે, ખોટું નથી કે બાયુની બુદ્ધિ છે ને પગની પાની જ હોય. વિચારે જ દેખાય, વિચારે જ પણ દેખાય. એ પગની પાની છે ને આખા શરીરનું વજન ઉપાડે બધી ખબર છે, બધી ખબર છે. એ ફિલોસોફર જાળવવાની જરૂર નથી. પણ છે ને આ સમય આવે તે મગજ સરખો હકાય. હવે તને ખબર છે કે એટલું કીધું તો એ પપ્પા એને ઘરની બહાર નથી કાઢતા તો એ એકલા એ મિલકત આપણને આપી દે ને એકલા મૂકીને ભી જાય એમ માનતું? કદાચ એવું પણ હોય કે આંટી પપ્પાને સારી રીતે સાચવતા હોય તો મિલકત માટે કદાચ સાચવતા હોય એવું બની શકે હવે એ તો આનો પ્રશ્ન છે, શું કરતા હોય? બાકી પપ્પાને તો સાચવે જ પપ્પાને છે. કઈ ચડાવતા તો નહીં હોય ને પપ્પા એની બાજુ થઈ ગયા તો નક્કી છે ને પપ્પાને ચડાવતા જશે આંટી એટલે જ પપ્પા એની બાજુ થઈ ગયા એટલે જ પપ્પાને ઈ દેખાય છે હા છે ને પ્રેમ આંધળો છે, પ્રેમ આંધળો. હું ભાળી જાય છે કઈ ખબર પડતી નથી. આ જાતી જિંદગી આ ડોહી. પપ્પાની બુદ્ધિ હારી કહેવાય કે એની પત્નીને માન સન્માન તો આપે, આંધળો પ્રેમ તો કરે છે. અમુક માણસ જેમ નથી, એની પત્નીને ધૂતકારે રાડું નાખે. પપ્પા બિચારા આ ઉંમરે કેવું એની પત્નીનું ધ્યાન રાખે છે અને અમુક માણાના પતિ તો હું સામું જોવો એક પડી જાય ને તો બત્રી બહાર વી આવશે. પપ્પા ક્યાં છે? પપ્પાને કયો પેલા મિલકતનું કયો ને હાલો પપ્પા છે ક્યાં પેલા? બાર હા, અત્યારે મિલકતનું કયો ને હાલો અત્યારે હાલ અત્યારે મારો ઊભી થા. ફોન ક્યાં ફોન છે? નો ભાઈ તેલ લેવા ગયો તારો. તમારો ફોન તો- શું કરતી હતી? કઈ નહીં, કામ કરતી હતી, બીજું તો શું કરું. બૂમો પાડવાની જરૂર નથી, તમારી પાસે જ અમે આવતા હતા. બોલો કે કામ હતું? હા અમારી પાસે આવતા હતા પણ આટલી બધી વાર કેમ લગાડી? આપણે જે કામ છે એ કયો ને એને કામ હતું એ આપણે કાંઈ મતલબ નથી લેવાનો. શાંતિ રાખ ને, પેલા એનું કામ પૂરું કરી લેવા દે. બોલો. પપ્પા મારે તમને એક વાત કેવી હતી. ઈ તમારું પછી કહેજો ને બાપા, પેલા એનું પતાવજો ને. તમે બોલો શું કામ હતું? પેલા તમારું કહી દો તમ તારે. અને ના ના પેલા તમારું બોલો ને, અમે બોલીએ પછી કદાચ તમને બોલવાનું મન થાય ન થાય. હા હવે એના કરતા હું જ બોલી જાઉં તો. શાંતિ રાખશો તમે બધાય? હે આ તમારો છે ને કકડાટ સાંભળીને જ હવે મેં એક નિર્ણય લીધો છે. મારે છે ને આ મારા ઘરમાં કકડાટ જોતો નથી. સમજી ગયા તમે? અમને ખબર જ છે હા. કે તમારે આ કકળાટથી કંટાળીને તમે હું નિર્ણય લીધો અમને ખબર જ છે કે તમે છે ને એ બહુ ડાયના થાવમાં. શું આ કરવા માંગો છો? હા નવા સાસુમાં આગળ. હા તમે બધા ત્રિકાળ જ્ઞાની છો ને? હે એ ઘરમાં છે ને અખેથી એ આવી ને તે દિન તમે ધાન ખાવા નથી દીધું. એટલે જુઓ મારે છે ને પાપમાં નથી પડવાનું ભાઈ થતું. એ મેં નિર્ણય લીધો છે કે આ તમારી નવી મમ્મી છે ને એને અહીંથી વિદાય કરી દેવી. ના ના પપ્પા, બરાબર જ છે ભાભી. હું વાત ખોટું? ના હવે પપ્પા, હા મમ્મીને થોડા કઈ ઘરની બહાર કઢાય. હા તમારો સહારો છે આખી જિંદગીનો. અને જો મારા મમ્મી હોય તો તમને કેટલું સારું લાગે છે. હા તમે એને અહીંયા લઈ આવ્યા છો તો બહાર કાઢવા માટે લઈ આવ્યા છો કે જિંદગીભર એને અહીંયા રાખવા અને સાચવવા માટે લઈ આવ્યા છો? કેવી વાત કરો છો તમે? ભાભી આ તમે કેવી વાત કરો છો? તમે આ ડબલ ઢોલકીની જેમ કેમ આ ઘડીક આયા ને ઘડીક આયા? હા ડબલ ઢોલકી એટલે તમે કહેવા શું માંગો છો? ના પપ્પા હવે ડબલ ઢોલકી શું વાત છે એમાં? ભાભી ભાનમાં છો ને તમને આ તાવ બાવ કઈ આવ્યો નથી ને? તમે તો મને કહ્યું છે આ બધું કરવાનું કે મમ્મીને હેરાન કરો, નવા આવ્યા છે એમને, પપ્પા પાસેથી તમે ભાગ માગો. અને ભાભી જો હું તમને કહેતી હતી ને મમ્મી, હા બધી વાત કહેતી હતી, સાચી પડી ને અત્યારે. હા પણ આમાં કોણ સાચું ને કોણ ખોટું એ શું ખબર? હા ભાભી આ બધી રમત તમે રમો છો. તમે આને તમે કીધું કે તારા મમ્મીને હેરાન કરો, મને પણ કીધું કે તમે પપ્પાને કહો કે આ મમ્મીનું. નહીં પપ્પા, મેં એવું કાંઈ નથી કીધું. જો મમ્મી મને ગમે જ છે, જે મમ્મીને કાઢવાની જરૂર નથી. જે લોકો મમ્મીના વિરોધી છે ને, વિરોધ કરે ને એને બહાર એક કાઢવાના છે. મિનિટ એ દિવસે ભાભી મને વાત કરવા આવ્યા, તમારો ફોન ચાલુ હતો ને, મારા ફોનમાં ઓટો કોલ રેકોર્ડિંગ છે. સંભળાવું ભર્યો કે ભાભી શું કહેતા હતા ઈ. ભાભી આવું કેમ કરે છે? ભાભી મારા મોઢે તમે કઈ બોલો છો, પપ્પાને આંટીના મોઢે તમે ત્યારે મારી ભૂલ હતી, બરાબર? તું મને ચડાવતી હતી ને અને હું ચડી ગઈ હતી. જે હું વિરોધ બોલી ને મમ્મીના વિરોધ, ઈ તે રેકોર્ડિંગ કર્યું. તું બોલી ઈ રેકોર્ડિંગ નથી કર્યું તે. પપ્પા તમે બધું સાંભળ્યું? બસ હવે બહુ થઈ ગયો. એ મોહ મેં રામ બગલ મેં છુરી.
પણ હું સુધરી ગઈ છું પપ્પા. મારી જે ભૂલ હતી એ હું સ્વીકારું છું, પણ મેં મમ્મીને છે ને અપનાવી લીધા છે. કોણ કોના માટે, શા માટે અને શું કામ બોલી રહ્યું છે ને એ કંઈ ખબર પડતી નથી અમને. કે અમે તો ભાઈ જો અભણ માણસ છીએ, એટલે તમારા પેટમાં જે કંઈ હોય ને એ બોલી દો. તમારા પેટમાં હોય તો તમે ખુલાસો કરી દો, તમે બોલી દો, એટલે અમને ખબર પડે કે અમારે આગલું પગથિયું ને આગળ કેમ ચાલવું. જુઓ પપ્પા, હું તો મારી મમ્મીની કસમ ખાઉં, મને આંટીથી કઈ પ્રોબ્લેમ નથી. હું તો એ આંટીને પ્રેમથી પણ બોલાવતી હતી, પણ ભાભીએ મને કહ્યું ને કે તું એને હેરાન કર જેથી કરીને આ ઘરમાંથી જતા રહે. એટલે જો હું તમારા રહેવા દે. દીકરાની કસમ ખાઉં છું, બસ જો હું ખોટું બોલતી હોય ગમે તો. એના સમ ખાઈને બિચારાઓને એને એની જિંદગી જીવા દે ને, શું કામ ઉપર મોકલી દેશો વેલા? તને આટલા બધા નડે છે બધાય? મારા પતિને તને હોય શું ભાભી લાગે? ખોટા સમ ખાય. મને આમાં સમજાતું નથી કે મને કોણ પણ સાચું બરાબર છે. સમજાઈ ગયું છે બધું. આ બધી ભાભીએ રમત રમી. જીગુને ચડાવી કે તારે મમ્મીને વિરુદ્ધમાં આમ બોલવાનું તેમ બોલવાનું. મને પણ કીધું કે તમે પપ્પાને કયો આ નવી મમ્મી લાવ્યા સારું ન લાગે, સમાજમાં આમ થાય તેમ થાય. ભાભી એક વાત જણાવશો? ભાભીને એના ભાઈ બહુ વાલા છે ને, એના ભાઈને સમજાઈને પૂછો ને કે ભાભી સાચું બોલે છે ખોટું બોલે છે. બોલો બોલો. વાત સાચી હોય કે ખોટી હોય, હું છે ને કોઈના સમ ખાતી નથી. કારણ કે ભગવાને જેને જેની જિંદગી આપી હોય ને એટલું જિંદગી લખાવીને આવ્યા હોય. સમ દીધે ખાધે કે એકબીજાને દીધે છે ને કોઈ મરી નથી જાતું, કોઈ જીવતું નથી રહેતું. તો ખાવ તમારા ભાઈના સમ. શું કે કામ તમે ખાવ? મને ને તમારા દેરને ચડાવ્યા નથી. સાચા હોય તો ખાઈ લો, બાકી હું તમારા હું દેરના હમ સમ. બમ્મા નથી માનતી. હા બરાબર છે. ખોટા માણસો એ ક્યાંથી માને? પણ આ ખોટું બોલવાનું શું કામ હતું? મમ્મી હું તો તમને કેટલા સારી રીતે સાચું છો ને તમે મને કહો છો કે શું કામ ખોટું બોલવાનું એમ હતું? નહીં, આની પહેલા તું મને કહેતી હતી કે જિજ્ઞાસા ને તમારા વિરુદ્ધ મને કાન ભંભેડે છે અને ન બોલવાનું હોય ને બોલે છે તમારું બધું. કહેતી હતી કે નહીં? કેતી હતી. તો પછી બધું આ સાચું શું છે? ભાભી હવે એક્સેપ્ટ કરી લો ને. એ સાચું હું છે ખબર પડી ગઈ છે. આ વાળ છે ને એમને મેં સફેદ નથી કર્યા તડકામાં, સમજી ગયા તમે? એકને આપણાથી અલગ કરી અને આપણા દુશ્મન બનાવીને એને દૂર કરી દેવા હતા. અને જે ખરેખર જેને આપણે ગમતા જ નહોતા, તને તો ખ્યાલ છે ને, આપણે ઘરમાં જ્યારે ગૃહ પ્રવેશ કર્યો, હું તને લઈને પ્રથમવાર આપણા ઘરમાં આવ્યો ત્યારે જલપાએ આપણું કેવું સ્વાગત કર્યું હતું. ખૂબ પ્રેમાળ પરિસ્થિતિમાં કેટલું વાલું વાલું બોલી હતી, કેટલું ડાય ડાય બોલી હતી. હવે જે માણસ આટલું બધું બદલાઈ જાય એના પેટમાં કાંઈક તો હોય છે. હા, મને એમ થયું આ ઓચિંતાની કેમ એટલી એનામાં પરિવર્તન આવી ગયું અને મને સ્વીકારી લીધી. હવે તમારે સાચું મોઢામાંથી બોલવાનું છે કે આવું હું કામ કર્યું તમે બધું? હા, મિલકત માટે કર્યું છે. શેના માટે? મિલકત માટે. આ બધી મિલકત મારે જોઈતી હતી. હવે કઈ કહેવાનું છે કોઈ? હા, કહેવાનું બાકી હોય તો બોલી દ્યો. તો પણ એમાં અમને શું કેમ ભાભી તમે મોહરા બનાવ્યા હા, છે? સમજાઈ ગયું મને બરાબર સમજાઈ ગયું મને કે પણ આપણને બંનેને મમ્મીને પપ્પાને નજરમાં નઠારાસમ કરીને પોતે એને વાલા થઈ જાય એટલે આપણને ઘરમાંથી કાઢી મૂકે એટલે આ બધું ભાભીને મળી જાય એટલે ભાઈ ને ભાભી જલસા કરે ને આપણે ત્યાં વાહ ભાભી વાહ. મોટા ભાઈને બિચારાને ખબર નહીં હોય. હા, મોટા ભાઈને ખબર પડશે તો છૂટું કરી નાખશે તમારી યારે. ઈ તારે નથી જોવાનું. હા એ તો ક્યાંથી એને જોવાનું છે, આપણે ક્યાં જોવાનું છે? હો બેટા, આટલું થયું પછી જો તમે તમારી ભૂલ સ્વીકારતા હોય ને તો આ ઘરમાં તમારું સ્થાન છે. બાકી તમારે ન સ્વીકારવું હોય તો તમે તમારા પિયર જઈ શકો છો. પપ્પા કેવી વાત કરો છો? પિયર થોડીક જાઉં? એક વખત દીકરી સાસરે આવી જાય એટલે કે એ બધું વિચારવાનું તમારે છે. હવે મારે કોઈ ભાષણબાજી જોતી નથી. ભૂલ સ્વીકારો છો એ તો નીકળો અહીંથી. ના ના ભરો ને, હું મોટા ભાઈને ફોન કરું એટલે વાત પૂરી થાય. અને કરું ફોન મોટા ભાઈને. ફોન કરવાની જરૂર નથી ભાઈ, આવું જ છું હો, અહીંયા જ છું, બધું સાંભળું છું. બોલો, હું જરૂર પડી? આ મારા ભાભીને સમજાવો થોડા. સાંભળ્યું. તમે બધું સાંભળ્યું તો હું તો ખાલી એ જ સાંભળતો હતો કે આમાં વાંક કોનો છે. આ જેનો વાંક હતો ને એનું સત્ય સામે આવી ગયું એટલે પપ્પાએ જે કહ્યું ને એમ જ થશે. હવે આ ઘર છોડીને અગર કોઈ જશે તો એ તારી ભાભી, બીજું કોઈ નહીં. પણ જો મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં કરું આવું કોઈ દિવસ. પણ મેં તને કહ્યું હતું કે મારે પ્રોપર્ટી જોઈએ છે, તું આવા કાવતરા રચ ઘરમાં. પણ આવું બધું કરવાનું શું કામ હતું? પણ મમ્મી જો મને થોડીક લાલચ આવી ગઈ હતી મનમાં, એટલે મને એમ થયું કે આ બધી મિલકત મારા નામે કરાવી લો ને તમે તો આ
ઘરમાં નવા મમ્મી હતા ને મેં તો કદાચ તમારું મન બદલે ને બધું તમે બધાને ફોહલાવી પટાવીને બધું તમારે નામે કરી નાખો તો એટલા માટે મમ્મી જેવા ધાર્યા હતા ને એવા તમે નથી એનાથી તમે 100 ગણા સારા છો મને માફ કરી દો ને મમ્મી. ભાભી, બીજાના પગ ઉપર કુવાડી મારવા જાય ને તો ક્યારેક આપણા પગ ઉપર પણ લાગી હા જાય પણ હવે સમજાઈ ગયું હવે હા, કેટલી વખત કેવો હવે તને તારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ મોટી વાત છે. હવે પછી ક્યારેય ફરિયાદ ન આવી જોઈએ તારી. નહીં આવે મમ્મી અમને પણ માફ કરી દેજો કે હા અમે તમને સ્વીકારવામાં થોડું મોડું કર્યું. હા, અને ભાભીની વાતમાં આવીને તમારી યાર ગેરવર્તન કર્યું. સોરી મમ્મી. કાંઈ વાંધો નહીં. જોયું હું નતો કહેતો હે કે એક દિવસ બધું સમૂહસૂત્રું થઈ જશે હે અને આપણને આપણા સંબંધને સ્વીકારી લેશે આપણા દીકરાને વહુઓ.